નમસ્કાર મિત્રો, આજના તાજા સમાચાર. હવામાનમાં ઉતાર ચઢાવ. સવારે લઘુત્તમ તાપમાન ઘટીને 26.6 સેલ્સિયસ નોંધાયું, જ્યારે હવામાનમાં ભેજનું પ્રમાણ 68% થતાં અસહ્ય બફારાથી લોકો અકળાયા. આજથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી કરી આગાહી. યુવકે ઊભી કરી ખાતર બનાવવાની ઘરઘંટી. એક સમયે ફી ભરવા પૈસા નહોતા, આજે કરોડોનું ટર્ન ઓવર ધરાવતી કંપનીનો માલિક બન્યો. ભાવનગરમાં આઈપીએલ સટ્ટાબાજીનો પર્દાફાશ. ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના દીપક ચોક વિસ્તારમાંથી આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પંજાબ કિંગ્સ અને બેંગલુરુ વચ્ચે રમાઈ રહેલી મેચ પર સટ્ટો રમાડતા આ શખ્સ પાસેથી પોલીસ રોકડ રકમ તથા મોબાઈલ ફોન મળી કુલ 5,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલી આરોપી ભરતનગર વિસ્તારનો રહેવાસી છે અને પોલીસ તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સતત ત્રીજા દિવસે દબાણ હટાવ કામગીરી યથાવત. શહેરના રૂપમ ચોક તથા ગંગાજળિયા તળાવ વિસ્તારમાંથી એક ટ્રક ભરી સામાન જપ્ત કરાયો. સતત ત્રીજા દિવસે ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ ટીમ તથા ટ્રાફિક પોલીસ સાથે ત્રાટકી ગેરકાયદેસર દબાણો, નડતરરૂપ સામાન અને રોડને અડચણરૂપ વાહનોને લોક મારી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સ્પાની આડમાં દેહ વ્યાપાર ચલાવનાર મહિલાની મિલકત જપ્ત કરાશે. ભાવનગર શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં માનવ તસ્કરી તથા ગેરકાયદેસર દેહ વ્યાપાર ચલાવતી શબાના ફારૂકભાઈ થીમ નામની મહિલા વિરુદ્ધ નીલમબાગ પોલીસે તાજેતરમાં કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સંપત્તિ ટાંચ લેવા કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો. મહિલાઓનું શોષણ કરી રૂ.80 લાખની વૈભવી મિલકત ખરીદી. સણોસરા પાસે માર્ગ અકસ્માત, પિતા અને પુત્રના મોત. સ્કોર્પિયો કારની ટક્કરથી ઉમરાળાના 2 લોકો ભોગ બન્યા. શિહોરના સણોસરા નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઉમરાળા તાલુકાના હડમતિયા ગામના પિતા પુત્રના મોત થયા છે. 65 વર્ષીય ધનજીભાઈ મૂળજીભાઈ જોગદિયાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.